જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, હું આજે એવી જગ્યાએ આવી છું કે જે તમે અત્યાર સુધીના જે મારા બધા વિડીયો જોયા ને એમાંથી આ વિડીયો ખાસ એટલે ખાસ છે અને સેવાકીય છે. અને તમે પણ આ વિડીયો જોઈ અને કોઈ એવા બાળકોની પણ મદદ કરી શકો છો, કારણ કે હું આજે એવી જગ્યાએ આવી છું. એ સ્કૂલ છે બેરામુંગાની સ્કૂલ. તો હું આજે આવી છું બેરામુંગાની સ્કૂલે કે જ્યાં બાળકો અભ્યાસ કરે છે. તો એ આપણા બાળકો જેવી રીતે અભ્યાસ કરે એવી રીતે નહીં, પણ એ બાળકો છે તે સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા. તો આપણે આવ્યા છીએ બેરામુંગાની સ્કૂલ. તો હાલો તમને પણ તેમની મુલાકાત કરાવીએ, આપણે જોઈએ કે અહીંયા બાળકો કેવી રીતે અભ્યાસ કરે છે તે. તો મિત્રો, આ એવી શાળા છે કે અહીંયા કોઈ ફી લેવામાં નથી આવતી. વિના મૂલ્યે બાળકોને ભણાવવામાં શિક્ષણ આપવામાં આવે છે. તો આપણે આજે એમની મુલાકાતે આવ્યા છીએ. તો આવો આપણે બધા મળી અને એ બાળકોને જોઈએ, નિહાળીએ અને આજુબાજુમાં આપણે એવા બાળકો હોય તો એમને આપણે મદદરૂપ થઈએ. જો આટલી મસ્ત સરસ મજાનું ગાર્ડન છે. જો અહીંયા ગાર્ડન છે, બાળકો રમે છે. આગળ પણ બહુ મોટું ગાર્ડન છે. એટલું નેચરલ વાતાવરણ છે. અહીંયા બધા વૃક્ષો છે ને બહુ મસ્ત સ્કૂલ છે. તો આપણે આ સંસ્થાની મુલાકાત લઈએ. તો અહીંયા બાળકો અભ્યાસ કરે છે. તો આવો આપણે પણ જોઈએ કે બાળકો કઈ રીતે અભ્યાસ કરે છે. કેમ છો? નમસ્તે સાહેબ. સર, હું રેખા રાદડિયા અને હું છે ને અહીંયા મુલાકાતે આવીશું કે મને આશ્ચર્ય છે. હું અમરેલીમાં જ રહું છું અને મને એમ થયું કે આ બેરામુંગાની સ્કૂલ છે તો ત્યાં કઈ રીતે અભ્યાસ, કારણ કે બાળકો સાંભળી ન શકતા હોય, બોલી ન શકતા હોય, તો કઈ રીતે અભ્યાસ કરાવતા હશે. તો મને જાણવાની બહુ ઉત્સુકતા થઈ. તો મારે આજે જાણવું છે કે તમે કઈ રીતે અહીંયા અભ્યાસ કરાવો છો. ખૂબ સરસ બેન. પહેલાં તો એ તમને કહેવાનું કે અમરેલીની અંદર આ 25 વર્ષથી આ બેરામુંગા શાળા ચાલે છે. જ્યારે 7 બાળકોથી આ શાળા શરૂ થઈ હતી. અહીંના અમારા ટ્રસ્ટીશ્રી પ્રમુખ શ્રી મંગળદાસભાઈ મહેતાએ વડિયાના ડેલામાં આ 7 બાળકોથી આ સંસ્થા શરૂ કરી હતી. સેવા ભાવ એનો પરમ શ્રેષ્ઠ ઉદ્દેશ્ય હતો કે ભાઈ બેરામુંગા બાળકો છે એ જીવનમાં ઘણું બધું કરી શકે. કોઈ બીજી વિકલાંગતા હોય, દિવ્યાંગતા હોય તો માણસોને જોઈ એની ઉપર દયા ભાવના આવે છે. પણ આ એક એવી વિકલાંગતા છે, દિવ્યાંગતા છે કે જે જોઈને કોઈને ખબર પડી શકતી નથી કે આ બાળકો છે એ દિવ્યાંગ છે, કે જેને કંઈ કુદરતી ખામી છે. એટલે આ સંસ્થા 25 વર્ષથી અમરેલીની અંદર વિના મૂલ્યે સેવા આપે છે. બાળકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. રહેવાની, જમવાની અને અભ્યાસની બધી જ સુવિધા છે એ સંસ્થા તરફથી અમરેલીની જનતા, આજુબાજુના દાતાઓ તરફથી મળી રહે છે. હવે તમારો જેવો પ્રશ્ન હતો એ પ્રશ્ન બહુ સરસ, મને ગમ્યું કે તમે આજે એવી એક જાણવા માટે આવ્યા છો કે આ બાળકો કઈ રીતે ભણે છે. તો હું તમને કહું કે નોર્મલ બાળકો કે તમારા બાળકો નિશાળમાં જે પુસ્તકો અભ્યાસ કરે છે ને એવો જ અભ્યાસ અમારા બાળકોએ કરે છે. કોઈ બુક, કોઈ ચોપડી કોઈ અલગ હોતી નથી. આ જ ચોપડીમાંથી ભણાવવાનું. આપણા ઘરે આપણા બાળકો છે એ જ આ જ અભ્યાસ કરે. સેમ સિલેબસ અમારા બાળકો જ ભણે છે. એ જ પાઠ ભણીએ. પણ ફેર એટલો છે કે શિક્ષક વાંચે છે પોતે સમજાવે છે, આપણા બાળકો સાંભળીને ભણે છે. જ્યારે આ બાળકો સાંભળી નથી શકતા એટલે અમે એને ઈશારાની ભાષાથી, અમારી સાઇન લેંગ્વેજની ભાષાથી એને દરેક પાઠ છે એને સમજાવીએ છીએ. ને આ રીતે અમારું ચાલે. અમારી પાસે ઘણા બધા એવા સોફ્ટવેર છે. આ દરેક ક્લાસની અંદર 2-2.5 લાખ રૂપિયાના આવા સેટ અમે વસાવેલા છે કે જે બધું જોઈને શીખવું પડે. અમારા બાળકો છે એને સાંભળીને નથી શકતા એટલે બધું જોઈને એક પાઠ, એક શબ્દના ચિત્રો બતાવી અને અમારે એને બધું સમજાવવું પડે છે. એટલે દરેક ક્લાસની અંદર લેપટોપ, આવા ટીવી,
સાથે રાખેલા છે. અહીંયા કોઈ પણ વસ્તુ લખેલી હોય, માનો કે અહીંયા આ ખનિજ લખેલું છે, તો ખનિજ એને મારે બતાવવું પડે કે ખનિજ શું કહેવાય. આપણે આ શબ્દ વાંચી શકીએ છીએ કારણ કે આપણે નાનપણથી જ આવા શબ્દો સાંભળતા આવ્યા છે અને સાંભળી અને આપણે એને મિશ્રણ કરતા. માનો કે નાના હોય ત્યારે રોજ આપણા ઘરે એમ કે જો મમ્મી આવ્યા, જો પપ્પા આવ્યા, જો દાદા આવ્યા. હવે દાદા આવે ને આપણને દાદા શબ્દ સંભળાય છે અને દાદા આમાં દેખાય છે. એટલે આપણે કંઈ ભણવા જવું નથી પડતું કે દાદા કોને કહેવાય. આ બાળકોએ કઈ શબ્દો સાંભળ્યા જ નથી એટલે એના માટે આ બધા શબ્દો છે ને એક ચિત્ર જેવા છે. એની માટે આ ખટારાનો ખ નથી કે નગારાનો ન નથી કે જબલાનો જ એની માટે નથી. આપણે તો સમજ્યા છીએ નાનપણથી એટલે સાંભળ્યું છે. આની માટે આ એક વસ્તુ એક ચિત્ર જેવી છે. જે ચિત્ર જોવે એટલે એને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ આ કહેવાય. જોવે એટલે આ પેટર્નની હારે એને ખનિજના ચિત્રો અમારે બતાવવાના કે આ બધા ખનિજો કહેવાય. ઓકે. એક એક શબ્દ માટે અમારે ઘણા બધા ચિત્રો બતાવવા પડે. પછી અમે એની હારે ઇશારો નક્કી કરીએ. આ શું છે બેટા? ખનિજ. આ ખનિજની સામે અલગ અલગ જુદા જુદા ખનિજો, બરોબર. એટલે આવા હજારો શબ્દો એને અમારે ભણાવવા પડે. આ શું છે બેટા? આ શું લખ્યું છે? આ શું લખ્યું છે? આ વન્ય જીવ. આ બધા એક 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 શબ્દો છે. આ તમે ક્લાસની અંદર તમે જુઓ, બરોબર. તો જો અહીંયા ચિત્ર બતાવો, તમને ખ્યાલ આવે. આ ચિત્ર બતાવ્યું અને નીચે શું કામ આ શબ્દ લખ્યો છે? આ છોકરાઓને ખબર પડે કે આ તહેવાર નવરાત્રિનો તહેવાર છે. આની અમે સાઈન નક્કી કરી છે. જો આ નવરાત્રિનો તહેવાર, આ નવરાત્રિની સાઈન છે. હવે બીજી વખત આ કદાચ ન લખ્યું હોય ને તો એને ખ્યાલ આવી જાય. છોકરાને લખેલું ખબર પડી જાય કે આ ઈશારો કરે એટલે એ લખી શકે. આમાં ઘણા બધા બાળકો છે, હું એને માત્ર ઈશારો કરીશ તો એની બધી ડિટેલ એ આની અંદર લખશે. આ બધા જ બોર્ડ છે ને એની અંદર અત્યારે માનો કે આમાં હું અત્યારે એ લોકોને ગણિત ભણાવું છું. આપને એમ લાગે કે આવા અઘરા દાખલાઓ છે, આવી વસ્તુઓ છે, એ તો નાના બાળકો, અમારા ઘરના બાળકો નથી કરી શકતા. એવું નથી કે આ દિવ્યાંગ છે એટલે એના મગજની અંદર તકલીફ છે કે એ ભાઈ કંઈ નથી કરી શકતા કામ. અરે આપણા બાળકો જે કરી શકે ને એનાથી વધારે અમારા આ બાળકો છે આ બધું કામ કરી શકે છે. આ તમે જોઈ રહ્યા છો, આ ઘાત અને ઘાતાંકના દાખલા છોકરા ગણે છે, બરોબર. આની અંદર તમે જે લખવાની વાત કરો તો અમારા બાળકો છે એ તમે જે કહો એ બધું કરી શકે છે, લખી શકે છે. આ દીકરો રાજુલાથી અહીંયા ભણવા આવે છે. એના પપ્પા અહીંયા રહેતો નથી, અપડાઉન કરે છે, હોસ્ટેલમાં રહે છે. અહીંયા બધા બાળકો હોસ્ટેલમાં જ રહે છે કારણ કે દૂરથી કોઈ રોજે રોજ અપડાઉન કરી ન શકે. તકલીફ એવી કે આજુબાજુમાં આવી શાળાઓ છે. આખા આપણા અમરેલી જિલ્લાની અંદર, આપણા અમરેલીની અંદર આવી શાળા છે. પછી છેક આમ રાજકોટ એક નિશાળ છે. આમ તમે જાઓ તો જુનાગઢ એક છે નિશાળ. સરકારે 50 બાળકોની આપી છે, પણ અમરેલીની જનતા અને અમરેલીના દાતાશ્રીઓ, દેશ વિદેશના દાતાશ્રીઓ પણ અહીંયા આપણને ઘણો સહયોગ આપે છે. અને ટોચ મર્યાદા કરતાં પણ અહીંયા આપણી પાસે 70 થી 80 જેવા બાળકો છે. ટૂંકમાં અત્યારે હાલ આપણી સંસ્થામાં ઘણા બધા છોકરાઓ છે. જેટલી આપણે જરૂરિયાત છે એટલું બધું મળી રહે છે. આપણે એક જ ઉદ્દેશ્ય છે કે બાળકોને આપણે શિક્ષણ આપવું, એને કેળવણી આપવી. એ સમાજની અંદર જાય તો એને એકલાપણું ન લાગવું જોઈએ કે હું બેરો મૂંગો છું કે મને કોઈ સમજી શકતું નથી, એવું નહીં. આપણે એને એવા તૈયાર કરી અને સમાજમાં મૂકવા છે કે જેને સમાજમાં પોતે આપણી જેવું જીવન જીવીએ. બરોબર. બહુ જબરદસ્ત કામ કરી રહ્યા છો તમે. આખી અમારી ઈશારાની દુનિયા છે, એને સમજાવવા માટે જ છે. વાહ, જોરદાર. આવું એક ક્લાસમાં નહીં, આવું દરેક ક્લાસ છે. તમને હું બીજા ક્લાસે બતાવું.
કે બધા જ ક્લાસની અંદર બાળકો આવી રીતે શિક્ષણ મેળવે છે. બસ એક જ ઉદ્દેશ્ય છે કે છોકરું છે એ અહીંથી નોર્મલ શાળામાં માનો કે ભણશે તો ત્યાં ઘણા બધા વિદ્યાર્થી છે એની પાસે એવા સાઇન લેંગ્વેજના જાણકાર તજજ્ઞ શિક્ષકો ન હોય એટલે બાળકોની મર્યાદા છે કે એને અહીંયા જ ભણવું પડે. અને તો જ એ આપણા સામાન્ય બાળકોની સાથે સાથે એના મગજનો એના વિકાસ થઈ શકે, એને બધો ખ્યાલ આવી શકે. એમની મેડિકલ ટ્રીટમેન્ટ પણ સારું છે ને કે આ અહીંયા લોકોને બધી જ સુવિધા અહીંયા ફ્રી જ આપવામાં આવે છે. કોઈ પણ બાળકોને કાંઈ પણ તકલીફ હોય કે કંઈ પણ હોય, જમવાની રહેવાની અહીંયા છે ત્યાં સુધી બધી જ સુવિધા સંસ્થા તરફથી કોઈ જાતના ચાર્જ વગર વિનામૂલ્યે. ચાલો આપણે હવે બીજા એક વર્ગમાં જઈએ. ઓકે ચાલો આવજો. આવજો. લે કોક બોલે છો તને કોણ બોલ્યું? આવજો. આપણે એક ક્લાસની મુલાકાત લીધી, હવે આપણે બીજા ક્લાસ તરફ જઈએ છીએ અને ખરેખર આપણું હૈયું ભરાઈ જાય એવું આ દ્રશ્ય છે. આવું કરુણ દ્રશ્ય જોવા મને આજે મળ્યું છે. આવા લોકોને, આવા બાળકોને મને મળવાનો આજે અનેરો લાવો મળ્યો છે. તો આપણે મળીએ હવે બીજા બાળકોને. આવો. કેમ છો? ધોરણ 8 નો ક્લાસ છે. હા, આપણે જે પહેલા હતા એ 7મા ધોરણનો વર્ગ હતો, આ 8મા ધોરણનો વર્ગ છે. તો અભ્યાસ બધે જ એ રીતે જ ચાલે છે. આપણા જે પુસ્તકો છે સામાન્ય બાળકોને જે પુસ્તકો આવે છે એવા જ પુસ્તકો હોય છે. અત્યારે એમનો અભ્યાસનો ટાઈમ છે તો પણ આપણને સાહેબ છે તે બધા ક્લાસની મુલાકાત કરાવે છે અને બધા બાળકોને મળાવે છે. ખરેખર આ જોઈને આમ આંખો ભીની થઈ જાય એવું આ દ્રશ્ય છે. કારણ કે આપણા બાળકોને તો ભગવાને કેટલું સુખ સગવડતા આપી છે અને આ બાળકો નથી બોલી શકતા અને નથી સાંભળી શકતા, તો પણ અહીંયા એને મા જેવો પ્રેમ આપવામાં આવે છે અને ખૂબ જ એને વહાલથી અહીંયા રાખવામાં આવે છે અને પ્રેમથી તેમને અભ્યાસ કરાવવામાં આવે છે. તો આપણે બીજા ક્લાસમાં જઈએ. આપણે કેમ છો? હાય. જો પેલો કેટલો ખુશ થઈ ગયો. જો બોલો સાહેબ. આ વર્ગ છે નાના બાળકોનો વર્ગ છે, બરોબર. એમાં અમારા સુરેશભાઈ છે, એ શિક્ષક છે. તમે હમણાં જ વાત કરતા હતા કે તમે કઈ રીતે આ બાળકોને આપણે ભણાવો છો, બરોબર. આ વર્ગની અંદર અમારી પાસે આવા બધા સોફ્ટવેર છે જે બાળકોને ચિત્ર સાથે શબ્દનું સંયોજન કરી અને ભણાવવામાં આવે છે. હવે તમને સુરેશભાઈ સમજાવે કે કઈ રીતે આ બાળકો અભ્યાસ કરતા છે. અત્યારે બાળકો અભ્યાસ કરે છે એટલે અહીંયા આપણે આ ક્લાસમાં આવ્યા છીએ ને, તો આપણે એ જોવાનું છે કે બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવે છે. તો આપણે જોઈએ. અત્યારે એ લોકોને ઘણા બધા હજી ક્લાસ આગળ છે પણ આપણે એ લોકોને ડિસ્ટર્બ નથી કરવા. હું તમને એમનાની બધા ક્લાસ બતાવી દઈ. અત્યારે આપણે આ સીન જોઈ લઈએ કે આ સાહેબ છે એ આ બાળકોને કઈ રીતે ભણાવી રહ્યા છે. તો સુરેશભાઈ કેમ છો? બસ મજામાં. તો કઈ રીતે તમે આ બાળકોને ભણાવી રહ્યા છો? બાળકો બેઠા છે. એ એક એકમ છે એની અંદર આપણે પ્રાણીઓની વાર્તા છે. આપણે પેલું પ્રાણીઓને સાઈન પૂછીએ એમને આપણે તો બોલી લઈએ કે વાંદરો છે, સસલું છે, કૂતરો છે, જોઈ ખ્યાલ આવે છે. પણ આ લોકો તો બોલવાના નથી તો એ સાઈન આપશે. એમને આવડે છે સાઈન. વાંદરો છે, આ સસલું છે, શાબાશ. આવી રીતે સાઈન આપે. દરેક વસ્તુની સાઈન હોય છે. એ સાઈન અમે આપીએ, ચિત્ર જોવે અને પછી અહીંયા સાથે ભાઈ લખતા પણ જઈએ કે જો ભાઈ આ નામ છે વાંદરો, આ એની સાઈન છે. આ ચિત્ર જોઈ ખ્યાલ આવી ગયો, આ એનું નામ છે. હવે આ નામ અમારે પાકું કરવાનું છે. આવા હજારો શબ્દો આપણું બાળક ઘરે હોય ને, ઘોડિયામાં હોય ત્યારથી આપણે એમ શીખડાવતા હોય. આપને ખબર ન હોય કે આપણું બાળક છે ને એને શબ્દ ભંડોળનો ભંડાર ભેગો કરે છે. કે ભણવાનું કે હોય આપણું ઘરે જ એ જ એનું એક નિશાળ હોય કે 5 વર્ષ 6 વર્ષ સુધી આપણા ઘરે આપણે રોજ કંઈક ને કંઈક બોલતા હોય કે જાઓ ગ્લાસ લેતા હો, પાણી લેતા હો, બેટ ને બોલ ને મમ્મમ ને. ત્યારે એની પાસે કલમ કટારાની ખબર ન હોય પણ ચિત્ર શબ્દો જોઈ સાંભળી અને તમે શું બોલ્યા છો એ વસ્તુ લઈ તો આવી શકે. હા. એને ખબર તો પડી જાય. પછી નિશાળમાંથી એનું કામ કેટલું રહે કે જે સાંભળેલું છે એને ખાલી લખતા શીખવાનું. જ્યારે આ બાળકોએ કઈ વસ્તુની ખબર જ નથી. એટલે પહેલેથી જ્યારે આપણું
જન્મેલું બાળક જ્યારથી સાંભળવાનું ચાલુ કરે ને એવું અમારું કામ આ નિશાળે આવે ને ત્યારથી ચાલુ થાય. હમ. એટલે શબ્દ ભંડોળ પહેલા તો અમારે એને ભેગું કરીને દેવું પડે, ત્યાર પછી જ એના શિક્ષણની શરૂઆત થાય. આવી રીતે અમારો અભ્યાસ ચાલે. સર તમે કઈ રીતે અભ્યાસ કરાવો છો ને એ તો મેં જોયું, બરાબર. હવે મને હજી એક પ્રશ્ન છે કે આ બંને બાળકો સામા સામા આપણે કેમ વાતચીત કરીએ છીએ, તો એ લોકો કઈ રીતે વાતચીત કરે? તો આ છોકરાઓને કહો ને વાતું કરે તો એવો જરીક વાતો તો એની ચાલુ જ હોય. એટલે એમ વાતો તો બહુ થાય. જો આ છે ને વાતું કરી રહ્યા છે, પણ આપણે પાછું સાહેબને પૂછવાનું છે કે આમણે શું વાત કરી. એમ પેલા આપણે જોઈ લઈએ કે એ કઈ રીતે વાત કરે છે. ક્યાં હોય છે? ઉપર હોય છે 12 વાગે. ક્યારે ઊંઘવાનું છે? 12 વાગે. કેટલા વાગે સુવો છો? એ એની દિનચર્યા તમને કહે છે. હે એવું છે? એની દિનચર્યા ઈશારામાં વાતો કરતા હતા બે છોકરા. ઠીક. રાત્રે શું કરશું? 10 વાગે ઊંઘી જશું, 12 વાગે ઊંઘી જશું, શું કરશું? વાંચશું. એવી બે એકબીજા વાતો કરે છે. એવું છે. એટલે ઈશારાથી વાતચીત કરે છે. આમ પાછળ વાતચીત થાય છે. જો ઈ તો ચાલુ જ હોય. આપણે આપણા મિત્રો સાથે મળીને વાતો કરતા હોય એ જ એની દુનિયા છે. આ એની સાથે વાતો કરે છે. આપણે સમજી ન શકીએ, એ એકબીજાને સમજી શકે. હા, કે બેટા? આ અમારા તારીખ બાપુ છે. ધોરણ 1 અને બીજાનો વર્ગ છે. એ તારીખ બાપુ લે છે. પોતે ડેફ છે. પોતે સાંભળી કે બોલી શકતા એવું છે? નથી. હા, હા. પોતે M.Com સુધી એને અભ્યાસ કરેલો છે અને પહેલેથી આ સંસ્થામાં ઘણા વર્ષોથી બાપુ સેવા આપે છે. લીલિયા ગામના વતની છે. લીલિયાના છો? હા, લીલિયા અમે ગામના લીલિયાના છે. છીએ. અને આ બાળકોને આ ભણાવે છે. તમે જુઓ ખાલી 2 જ મિનિટ આ અહીંયા જે વસ્તુ લખી છે એ બાપુ કેવી રીતે ભણાવે છે એ તમે એક જુઓ. હોળી, તો બોલતા જજો. રક્ષાબંધન, રક્ષાબંધન, આ એના બધા ઈશારા સમજાવે છે. જન્માષ્ટમી, જન્માષ્ટમી, ચતુર્થી, પર્યુષણ, જૈન, ઈદ, નવરાત્રી, આ બધા તહેવારોના નામ શીખવી રહ્યા છે. લખાણમાં ઈશારાથી અલગ અલગ રીતે બાળકોને આપણે શબ્દ ભંડોળનું જ્ઞાન આપી રહ્યા છે. આ બધું ઈશારાઓથી ચાલે છે. અમારે અહીંયા કંઈ બોલવાની બહુ જરૂર પડે નહીં. અમારા પ્રગતિબેન છે. નમસ્તે બેન. ધોરણ 4 ની અંદર અમારા પ્રગતિબેન શિક્ષક છે. આ સંસ્થાનો જ્યારે પાયો નાખવામાં આવ્યો હતો, જ્યારે આ સંસ્થા શરૂ થઈ હતી ત્યારથી પ્રગતિબેન છે એ આ સંસ્થામાં શિક્ષણનું કાર્ય સંભાળી રહ્યા છે. અહીંયા શિક્ષક છે, અમારા બહુ જૂના શિક્ષક છે. વર્ષોથી બાળકો સાથે એને એવું જોડાણ થઈ ગયું છે કે હજી એ તે બાળકો સાથે એવું ને એવું જ કામ કરે છે. સંસ્થાના શરૂઆતથી લઈને અત્યાર સુધી મેડમ છે એ બાળકોને હંમેશા કંઈક ને કંઈક રીતે કામ કરતા રહેતા હોય છે, મદદરૂપ થતા રહેતા હોય. ચાલો આવજો. અમારા 5મા ધોરણનો ક્લાસ છે. નરેન્દ્રભાઈ અમારા 5મા ધોરણના શિક્ષક છે. જેવી રીતે બધા જ શિક્ષકો તમે જોયા એમ બધા જ બહેરા મૂંગા બાળકોના સ્પેશિયલ અભ્યાસ કરેલા શિક્ષકો છે. જેમ નોર્મલ બીએડ કરી અને બાળકોને ભણાવવા માટેની જે લાયકાત જોઈએ એમ અમારા બહેરા મૂંગા બાળકોને ભણાવવા માટે એનું પણ અલગથી બીએડ આવે છે, જેને સ્પેશિયલ એચઆઈ બીએડ એચઆઈ કહેવામાં આવે છે. જે બહેરા મૂંગા બાળકોનું જ સ્પેશિયલ બીએડ આવે છે. એ કોર્સ કર્યા પછી જ આ બાળકોને આપણે ભણાવી શકીએ. શું કહે છે તમને ઓલી બેન? કોણ છે? એની સાઈન શું છે એમ કહે છે. ઠીક, મારી. પછી આ અમારું ઓડિયોલોજી અને સ્પીચ થેરાપી સેન્ટર છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિને કાનની બહેરાશ હોય, જો એને સાંભળવાની તકલીફ હોય તો આપણે અહીંયા તપાસ કરવામાં આવે છે. અહીંયા અદ્યતન કાનની તપાસ કરવા માટેના અદ્યતન સાધનો ઉપલબ્ધ છે. એવું નથી કે આ લેબ છે, આ સ્પીચ થેરાપી સેન્ટર છે માત્ર આપણા બાળકો માટે જ મર્યાદિત છે.
એક વખતમાં અમે આ લેબ શરૂ અમારા બાળકો માટે જ કરેલી હતી કે અમારા બાળકોને કે કાનની તપાસ કરાવવા માટે કે કંઈ તકલીફ હોય, કોઈ એના મશીન નવા લેવા પડે એમ હોય તો એના માટે અમે આ કાર્ય શરૂ કરેલું. પણ હાલ સંસ્થાએ અમરેલીના જનતા અથવા તો કોઈ પણ વ્યક્તિઓ માટે ઓછા પૈસાથી, ઓછા ભાવથી, ઓછા ચાર્જથી અહીંયા કોઈ પણ વ્યક્તિનું નિદાન અમે કરી આપીએ છીએ. જેને કોઈને કાનમાં સંભળાવવાની તકલીફ હોય, કોઈને નવા હિયરિંગ એડ લેવા હોય, મશીન જોઈતા હોય તો ચોક્કસથી અહીંયા આપણી મુલાકાત લઈ શકે છે. બીજે બધે કરતાં આ સંસ્થા છે એ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે, એટલે સેવા ભાવે આપણે એનું નિદાન પણ થાય છે અને સેવા ભાવે બધી વસ્તુઓ પણ અહીંથી મળે છે. સ્પીચ થેરાપી સેન્ટર કહેવાય અહીંયા, કે જેને બોલવાની ને એવી તકલીફ હોય ને એ બાળકો અહીંયા આવે બોલવાની તાલીમ લેવા માટે. ઘણા બધા બાળકો એવા હોય છે કે જેને બોલતા હકલાતા હોય છે, કે એને બોલવામાં પહેલેથી જન્મથી તકલીફ હોય છે. અમુક ઉંમર થઈ જાય પછી સ્પીચના પ્રોબ્લેમો ઘણા બધા ઊભા થતા હોય છે. તો અહીંયા આપણી પાસે ડૉક્ટર છે. હાલ અત્યારે સાવરકુંડલા મુકામે ગયા છે, ત્યાં પેશન્ટ હોય એટલે અહીંથી ત્યાં મુલાકાત વિઝિટ લેતા હોય છે. અહીંયા અમારે સ્પેશિયલ એક ઓડિયોલોજિસ્ટ રાખેલા છે કે જે બાળકોને અથવા તો કોઈ પણ વ્યક્તિને સ્પીચની તાલીમ આપે, એના કાનની તપાસ કરે, એ બધું અહીંયા કરવામાં આવે. ઓકે, થેન્ક યુ. તો આપણે બાળકોને અભ્યાસ કરતા જોયા, નિહાળ્યા અને ઘણી ખુશી થઈ. અને હવે હું તમને બતાવી દઉં કે જો આ ગ્રાઉન્ડ છે, એટલી મોટી જગ્યા છે અને અહીંયા આગળ રિસેસ પડશે એટલે બધા બાળકો અહીંયા ગાર્ડનમાં રમવા ભેગા થશે. એ સીન હું પણ તમને બતાવીશ. અને તમે જુઓ આ પાછળથી હું બતાવી રહી છું કે અહીંયા ઉપર જ આ બધા રૂમ છે, અહીંયા જ બાળકો બધા રહે છે, અહીંયા બધા છોકરાઓ રહે છે. અને જે સામે દેખાય ને ત્યાં બધી દીકરીઓ રહે છે. અને જે ઉપર તમે જોઈ રહ્યા છો હજી કામ શરૂ છે, કારણ કે બહુ બધા બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને ઘણા બધા બાળકો પણ આવી રહ્યા છે, કારણ કે અમરેલી જિલ્લામાં આજુબાજુમાં ક્યાંય આવી સ્કૂલ નથી. તો આ તમને હું બતાવી રહી છું. અહીંયા એક બસ, આ સાહેબ આ બસ શેના માટે છે સાહેબ? આ બસ છે ને એ સ્કૂલ ઓન વ્હીલના પ્રોજેક્ટ માટે છે, કે જે ઝૂંપડપટ્ટીના બાળકો છે જે અભ્યાસ કરવા જતા નથી હોતા, તો એ બાળકોને પણ આપણે અભ્યાસ કરે એની માટે આ બસ આપણે ઊભી કરી છે. એની અંદર આખી શાળા છે અને રોજે સાંજે ના સમયે ઝૂંપડપટ્ટીની અંદર એક શિક્ષક ત્યાં જાય છે બાળકોની સાથે અને બાળકોને ત્યાં ભણાવે છે. કારણ કે આ બધા બાળકો જે છે એ કોઈ શાળાઓએ જતા હોતા નથી, એટલે અમે એવું વિચાર્યું કે હાલો આપણે શાળાને જ બાળકો સુધી લઈ જઈએ. તો આ બસ છે ને એ એક હરતી ફરતી શાળા છે કે જે બાળકો અંદર જ ભણે. અંદર એની પાસે બધી સુવિધા, બ્લેક બોર્ડ આ છે તે છે, બધી સુવિધા અંદર જ છે. નાની નાની બેન્ચીસ છે તો મને દેખાય છે, જો ઉપર તમને દેખાય છે, લોક કરેલી છે ને બસ. હા, એટલે બાળકો બસમાં જ આવીને ભણે, પછી બસ પાછી અહીંયા આવતી રહે. પછી સાહેબ આ લોકોને જમવાનું ભોજનાલય ક્યાં છે? ચાલો જો આગળ આ બાજુ બાળકોનું ભોજનાલય છે. આજ સરસ ભોજનાલય છે બાળકોને. સરસ ઉપર જો તમે જોઈ રહ્યા છો, ઉપર પંખા અને આવી સરસ બેન્ચ છે જમવા માટે અને સરસ ચોખ્ખાઈ ને સરસ આ ભોજનાલય છે બાળકોની. આપણે આ બેરામુંગા બાળકોને મળ્યા અને હવે આપણે આ સંસ્થાની માહિતી છે તે આપણા અહીંના જે સાહેબ જે સંચાલન કરી રહ્યા છે તેમની પાસેથી આપણે માહિતી મેળવીએ. નમસ્તે સાહેબ. નમસ્તે. 25 વર્ષ પહેલાં અમરેલીના એક વણિક પરિવારના મંગળદાસભાઈ મહેતાએ ના વિચારથી આ સંસ્થા જન્મી હતી અને કિશોરભાઈ મહેતા, નટવરલાલ શેઠ, પીપી પંચાલ સાહેબ જેવા અમરેલીના સેવાભાવી લોકો દ્વારા આ સંસ્થાની સ્થાપના થઈ હતી. 7 બાળકોથી આ સંસ્થા વડિયાના ડેલામાં કાર્યરત થઈ હતી. મુખ્ય ઉદ્દેશ્ય અમરેલી જિલ્લાના દિવ્યાંગ મૂકબધિર બાળકોને શિક્ષણ તાલીમ આપી અને પુનઃસ્થાપન કરવાનો હતો, જેથી કરીને અમરેલી જિલ્લાના બહેરામૂંગા બાળકો સારું એવું શિક્ષણ મેળવી શકે, તાલીમ મેળવી શકે અને આગળ પોતાની જિંદગી પોતે જાતે જીવી શકે. આ કાર્યની અંદર અમરેલી જિલ્લાના તમામ વેપારીઓ, દાતાશ્રીઓનો ખૂબ સહયોગ મળ્યો અને જેથી આ સંસ્થા આજે 25 વર્ષથી સારું એવું કાર્ય કરી રહી છે, જે દિવ્યાંગ બાળકોના જીવનને પોતાના પગભર કરી અને પુનઃસ્થાપન કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં પ્રવૃત્ત કરી રહી છે. અહીંયા બાળકોને નર્સરીથી લઈને 8 ધોરણનું શિક્ષણ,
કોમ્પ્યુટર, સીવણ, પાર્લર, ટેકનિકલ લેબની તાલીમ, રહેવા જમવાની વ્યવસ્થા તથા ઓડિયોલોજી સ્પીચ થેરાપી સેન્ટર છે. મીનાક્ષીબેન વિનયભાઈ વળિયા ઓડિયોલોજી સ્પીચ થેરાપી સેન્ટરમાં સ્પીચ થેરાપી આપી અને સારા મશીન લગાડી અને બાળકોને ક્રમશઃ સાંભળતા અને બોલતા કરવાનું કામ પણ આ સંસ્થા કરે છે. સાથે સાથે CSRના 2 પ્રોજેક્ટ ઉપર પણ કામ કરે છે સંસ્થા. અને સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય આ બાળકોને મુખ્ય પ્રવાહમાં પ્રવૃત્ત કરવાનો છે. થેન્ક યુ સાહેબ. આભાર બેન. તો તમારી આજુબાજુમાં પણ આવા બાળકો હોય તો તમે પણ એમની મદદ કરજો અને અહીંયા અમરેલી સુધી આ સંસ્થા સુધી પહોંચાડજો. અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, વિનામૂલ્યે બાળકોને અહીંયા રાખવામાં આવે છે અને બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. વિડીયો સારો લાગ્યો હોય તો નહીં, પણ આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને તમારા ગ્રુપમાં શેર કરજો.